ખોડિયાર માતાજીની પ્રાગટ્ય કથા. લોકમાન્યતા અને ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ છે. આ કથા લગભગ 7મી થી 11મી સદી છે, જેમાં ખોડલનો જન્મ ચારણ પરિવારમાં થયો હતો. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રના વલ્લભીપુર પાસે રોહિતશાળા નામના ગામે મામડિયા ગઢવી નામના ચારણ રહેતા હતા. તેમની પત્નીનું નામ મિનલદે હતું. તેઓ નિસંતાન હતા અને રાજા સાથે તેમના સારા સંબંધો હતા. એકવાર રાજાના મહેમાન તરીકે તેઓની સેવા કરી, પરંતુ કેટલીક વાતોને કારણે મામડિયાનું અપમાન થયું. તેઓ દુઃખી થઈને ઘરે આવ્યા અને પત્નીને કહ્યું કે સંતાન વગરનું જીવન વ્યર્થ છે. મિનલ દેવીએ ભગવાન શિવજીની ઘોર તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે તમને 7 કન્યાઓ અને 1 પુત્ર થશે, જે દિવ્ય શક્તિવાળો હશે. વરદાન મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણુંમાં 7 બહેનો અને 1 ભાઈનો જન્મ થયો. સૌથી મોટી કન્યાનું નામ જાનબાઈ, જે પછી ખોડિયારમાં તરીકે પ્રખ્યાત થઈ. અન્ય બહેનો આવડ, જોવળ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને ભાઈ મેરખો. માં ખોડલનું વાહન મગર છે અને હથિયાર ત્રિશૂળ. તેમનું નામ ખોડિયાર પડવા પાછળની કથા. એકવાર ભાઈ મેરખિયાને ઝેરી સાપે ડસ્યો. તેઓ જીવ બચાવવા જાનબાઈ પાતાળ લોકમાં નાગદેવતા પાસે અમૃત લેવા ગઈ. પાછી આવતી વખતે ઉતાવળમાં તેમનો પગ પથ્થરમાં વાગ્યો અને તેઓ ખોડવા લાગ્યા. મગરે તેમને પીઠ પર બેસાડીને ઉપર લાવ્યો. બહાર આવતા તેઓ ખોડતા ચાલતા હતા, તેથી લોકોએ કહ્યું, ખોડતી આવે છે, અને તેમનું નામ ખોડિયાર પડ્યું. માં ખોડલે અનેક પડચા આપ્યા. એકવાર રાજાને ઝેર આપવાનું કાવતરું હતું, પરંતુ માએ તેને બચાવ્યો. ભાવનગરના ગોહિલ રાજવંશના કુળદેવી તરીકે તેઓ પૂજાય છે. એક કથા મુજબ રાજા તેમને ભાવનગર લાવવા માંગતા હતા. માએ કહ્યું, હું પાછળ આવીશ, પણ પાછું વળીને જોશો નહીં. રસ્તામાં રાજાને શંકા થઈ અને તેને પાછું જોયું. ત્યાં જ માં સ્થિર થઈ ગઈ. તે સ્થળ આજે રાજપરા ખોડિયાર તરીકે પ્રખ્યાત છે. માના મુખ્ય મંદિરો માટેલ, રાજપરા, ભાવનગર, ગઢદરા વગેરે. દર વર્ષે મહાસુદ આઠમે ખોડિયાર જયંતિ ઉજવાય છે. માં ભક્તોના દુઃખ દૂર કરે છે અને સંતાન સુખ સમૃદ્ધિ આપે છે. જય માં ખોડલ.